ફળોમાં રાજા ગણાતા કેસર કેરીનું નામ આવે તો સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય। સ્વાદના શોખીનો કેસર કેરીના આગમનની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે। ત્યારે કેરીના રસિકો માટે આ વખતે સારા સમાચાર છે। આ વર્ષે શિયાળુ કેસર કેરીને ખૂબ માફક આવ્યો છે, તેથી આ વખતે મન ભરીને સસ્તી કેરી ખાવા મળે તેવો અંદાજ છે। જૂનાગઢના ગીર પંથકની કેસર કેરી અને ગીરનું કેસરી સિંહ બંને પ્રખ્યાત છે। સ્વાદના શોખીનો કેસર કેરીના આગમનની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે। ત્યારે કેરીના રસિકો માટે આ વખતે સારા સમાચાર છે। ગીર પંથકમાં આ વખતે કેરીના પાકમાં મબલખ ઉત્પાદન થાય તેવો અંદાજ છે। આંબાવાડી ધરાવતા ખેડૂતો આ વખતે આંબા પર આવેલા ફ્લાવરિંગ જોઈ અને ખુશખુશાલ થઈ ગયા છે। આંબાનું આવરણ તો બહુ જ સારું છે, પણ હવે આ રીતના હિસાબે કેવું રહીએ એ કાંઈ નક્કી નહીં। આંબા તો સારા છે, આવા 20-25 વર્ષ પહેલા હવે આવ્યા હતા એવું આવરણ છે। વાતાવરણ અત્યારે કેવું છે? વાતાવરણ એના માટે તો બહુ સુપર છે, બહુ હાઈ ક્લાસ। હવે કેવું વાતાવરણ રહે એ ઉપર આધાર રહે। શું થતું હોય છે દર વખતે ફ્લાવરિંગ તો સારું જ આવે, પણ જ્યારે આપણે મગીઓ બંધાવવાનો હોય ને ત્યારે વાતાવરણ બગડે એટલે એ બગડી જાય। મગીઓ ટૂંકમાં નથી બંધાતો, ટૂંકમાં ખાકતી આપણે બંધાવવાનું કારણ હોય ને એ નથી થતી। કેરીનું ઉત્પાદન તો ઉનાળાના અંત સમયે થતું હોય છે, પરંતુ આંબામાં મોર બંધાવાથી લઈ અને કેરી તૈયાર થાય ત્યાં સુધીનું વાતાવરણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે। કેરીના પાકને ખૂબ જ સંવેદનશીલ મનાય છે। વાતાવરણની સૌથી વધુ અસર આંબા પર થાય છે। જો ઋતુ મુજબનું વાતાવરણ ન રહે, એટલે કે વધુ પડતી ઠંડી અથવા ઓછી ઠંડી પડે, તો તેની સીધી અસર કેરીના ઉત્પાદન પર થાય છે। અમે 22 વર્ષથી બગીચાના ધંધા કરીએ છીએ, આવી રજ ક્યારેય જોઈ નથી, આવી ક્યારેય ફૂટ જોઈ નથી। પણ આવરણનું પુષ્કળ આવક છે કેરીની, પણ જો આ પ્રમાણે ભગવાન બધી સલામત રાખી દે તો પણ કેરીની આવક પુષ્કળ રહેશે। રજ ન બગડે તો અત્યારે રજ બહુ સારામાં સારી છે કેરીની, તો અમને 5 કાવડિયા મળશે। દર વર્ષે કોઈ વસ્તુ કોઈ વધતી નથી અને ઘરના કરીને જાય છે। ખેડૂતોનું માનવું એ છે કે ઘણા વર્ષો બાદ આ વર્ષે વાતાવરણ કેસર કેરીને ખૂબ માફક આવે તેવું છે। સારું વાતાવરણ હોવાથી આંબાઓમાં ઘટાદાર ફ્લાવરિંગ જોવા મળી રહ્યું છે। જો આ જ સ્થિતિ રહેશે તો આ વખતે કેરીનો પાક ખૂબ સારા પ્રમાણમાં થાય તેવી શક્યતા છે। આંબામાં ગત વર્ષની કમ્પેરમાં ખૂબ સારું ફ્લાવરિંગ છે, સમયસરનું ફ્લાવરિંગ છે, અને એની પાછળના જે કારણો છે એમાં એવું છે કે આંબો છે એ વાતાવરણ સામે ખૂબ જ સંવેદનશીલ પાક છે। એટલે જે કાંઈ વાતાવરણની જે રિક્વાયરમેન્ટ એની હોય, વાતાવરણના જે પરિબળો, એમાં ખાસ કરીને તાપમાન છે, ભેજ છે, ગત વર્ષનો વરસાદ છે, સૂર્યપ્રકાશ છે, આ બધું કામ કરતું હોય છે। તો આ વખતે આપણે પણ બધા અનુભવીએ છીએ કે શિયાળો છે એ ઘણા વર્ષ પછી આપણને આવો સરસ શિયાળો મળ્યો છે। આ વખતે શિયાળો કેરીને ખૂબ માફક આવી રહ્યો છે। અત્યાર સુધી 60થી 70% આંબાઓમાં ખૂબ સારું ફ્લાવરિંગ બંધાઈ ગયું છે। આ વખતે ઘણા વર્ષ પછી આંબાને અનુકૂળ વાતાવરણ જોવા મળતા આંબાવાડી ધારકો ખુશખુશાલ થયા છે। હજુ પણ જો 15થી 20 દિવસ સુધી સારું વાતાવરણ રહ્યું તો ખેડૂતોને પણ તેનો ફાયદો થશે। કેરીના રસિકોને મન ભરી અને સસ્તી કેરી ખાવા મળે તેવો અંદાજ છે। હિરેન ધકાણ, GSTV, જૂનાગઢ।